અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટના માધાભારે ભંગારીઓ તંત્રના અધિકારીઓને ઊંધા પાઠ ભણાવી રહ્યા છે, જ્યારે હવે તો અધિકારીઓને એકબીજાને છપ્પાદામ આપવા માટે ભંગારીના કહેવા મુજબ વર્તન કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। અંકલેશ્વર પાનોલી વચ્ચે બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળેલા સ્ક્રેપ માર્કેટની બદીઓના બહાર આવેલ અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સફાળું તો જાગ્યું, પણ ઉતાવળમાં નળિયું બેબાકળું થઈ રઘવાયા મારી રહ્યું છે અને છાબરડા મારતું જોવા મળી રહ્યું છે। તાજેતરમાં જ અંકલેશ્વરના વહીવટી તંત્ર દ્વારા સ્ક્રેપ માર્કેટનો મુદ્દો અતિશય ઉછળતાની સાથે જ આ સ્ક્રેપ માર્કેટ એસોસિએશનના કેટલાક હોદ્દેદારો સાથે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં મામલતદારે હાઈવેને અડીને ભંગારિયાઓએ જે ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું છે તેને તાત્કાલિક ધોરણે હટાવી દેવાના આદેશ આપ્યા હતા। પરંતુ જગજાહેર છે કે વહીવટી તંત્ર માટે કમાઉ દીકરો સમા આ ભંગારિયાઓ સાથે વાટોઘાટો થાય તેને નજરઅંદાજ કરીએ તો પણ તેને પંપાડવાની ચેષ્ટા થાય તે કેટલા અંશે યોગ્ય ગણાય। હાઈવેને અડીને બેફામ રીતે જાણે પોતાના બાપીકી માલિકીની જગ્યા હોય તેમ બંને બાજુએ ભંગારના ઢગલાઓ ખડકાયા છે। ગેરકાયદેસર દબાણો પ્રત્યે આંખ આડા કાન કરવા કરતા વહીવટી તંત્રએ મક્કમતાથી કોઈ પણ બેઠક કે મંત્રણા કર્યા વિના આ દબાણોને દૂર કરવા જોઈએ, પરંતુ વહીવટી તંત્ર આ દબાણકર્તાઓને પંપાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં જ જ્યારે આગ લાગવાનો બનાવ માર્કેટમાં બન્યો ત્યારે એક પત્રકારે પણ મામલતદારને આ દબાણ વિશે પૂછ્યું હતું અને મામલતદારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખીને જેસીબી વડે આ દબાણોને દૂર કરવામાં આવશે અને ભંગારના વેપારીઓને આ બાબતે સૂચના કર્યા બાદ જો તેઓ પાલન ના કરે તો જેસીબી થી કાર્યવાહી કરવામાં આવશે। ગત વર્ષે આ જ વહીવટી તંત્રને સુરાતન ચડ્યું હતું તો હાઈવેને અડીને આવેલા દબાણો ઉપર જેસીબી ફેરવાયું હતું, પરંતુ હવે ઠેરનું ઠેર જોવા મળી રહ્યું છે। ત્યારે સાંભળીએ કે ભૂતકાળમાં મામલતદારે આ વિશે શું કહ્યું હતું। એ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે પણ સાફ સફાઈ કરી હતી, પણ ફરીથી આ લોકો એનો રોડના માર્જિનમાં પણ આવીને કામ કરે છે, એટલે જેથી નેશનલ હાઈવે 48ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે। હાલમાં જે બેઠક યોજાઈ હતી તેમાં મામલતદારે સ્ક્રેપ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી। તેમાં કહેવાય છે કે ભંગારના વેપારીઓને દબાણો દૂર કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું અને ભંગારના વેપારીઓએ આ કાર્યવાહી તાત્કાલિક થઈ શકે તેમ ના હોય 1 થી 1.5 મહિનાની મુદ્દત માંગી હતી અને ત્યાર સુધી દબાણ હટાવી લેશું તેમ કહ્યું હતું। જો કે આ મામલે મામલતદારે ઉપલી અધિકારીઓને આ મામલે ભલામણ કરશે અને ત્યાર સુધી આ વિસ્તારમાં જેસીબી નહીં આવે તેવું સ્ક્રેપ માર્કેટ એસોસિએશનના વેપારીઓ તેમની બેઠકમાં કહેતા સંભળાઈ રહ્યા હોવાની એક ઓડિયો ક્લિપ સામે આવી છે। હવે ગેરકાયદેસર દબાણ મામલે અધિકારી ઉપલી અધિકારીને ભલામણ કરે, અહો આશ્ચર્ય। હવે અંકલેશ્વર સ્ક્રેપ માર્કેટ એસોસિએશનની મીટિંગની ઓડિયો ક્લિપ માર્કેટમાં ફરતી થઈ છે અને તેમાંથી આ તથ્યો બહાર આવ્યા છે। ગામ આખાને ખાઈ જવાની બદનિયત રાખનારા આવા ભંગારિયાઓ વહીવટી તંત્રના અધિકારીઓની વાતચીતનું રેકોર્ડિંગ પણ નહીં કરતા હોય તેના પર કેટલો વિશ્વાસ મૂકી શકાય તેવા પણ પ્રશ્ન થાય છે। મામલતદાર જેવા અધિકારીઓએ આ અંગે સચેતતા દાખવવી જરૂરી નથી લાગતી। જો કે જે પ્રકારે શહેર વિસ્તારમાં દબાણ મામલે માત્ર રિક્ષાઓ ફેરવી દીધા બાદ તાત્કાલિક જેસીબી પહોંચી જતા હોય છે, ત્યારે અહીંયા ભંગારના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આટલો બધો ભય કેનો તેવા પણ પ્રશ્ન થાય છે। શું દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવા જાતે મામલતદાર ઉપલી અધિકારીને ભલામણ કરશે ખરી? અને આ ઓડિયો ક્લિપ જે સામે આવી છે તેમાં તથ્યો કેટલું? નેશનલ હાઈવેની હદ તેમજ અંતરિયાળ અને કોમન પ્લોટના દબાણને તાત્કાલિક અસરથી મક્કમતાથી હટાવી દેવામાં તંત્ર કેમ પાછી પાની વિલંબ કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। શું તંત્રની ડિક્શનરીમાં બુલડોઝર જેસીબીનો પ્રભાવ માત્ર ગરીબોના લારી ગલ્લા પર જ છે? કેમ અનેક વાર લોકોના જીવ સાથે ચેડા કરનાર, પર્યાવરણને નુકસાન પહોંચાડનાર કે પછી ગેરકાયદેસર રીતે ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલ આવા ભંગારિયાઓ સામે તંત્ર કેમ એક્શન નથી લેતું? ત્યારે આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ તેવું નથી લાગતું? એવા પ્રશ્ન ઉઠી રહ્યા છે।